આમોદના ભીમપુરા ગામના 39 વર્ષીય યુવકનું પ્લાસ્ટર કામ દરમિયાન વીજ કરંટ લાગતા મોત. આમોદના રાણા સ્ટ્રીટ વિસ્તારમાં સાંજના 4 કલાકે મકાનમાં પ્લાસ્ટર કામ કરતી વખતે વીજ કરંટ લાગતા યુવકનું મોત થયું હતું. દુઃખદ ઘટનાને પગલે પરિવારજનો તેમજ સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આમોદ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા વિજય લક્ષ્મણ રાઠોડ કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ આમોદના રાણા સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા મહેશ નરસિંહભાઈ મકવાણાના મકાનમાં પ્લાસ્ટરનું કામ કરી રહ્યા હતા. દરમિયાન આજે સાંજે આશરે 4 વાગ્યાના અરસામાં અચાનક વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મકાન માલિકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સે જાણ કરી હતી. ત્યારબાદ વિજયભાઈને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે હાજર તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. વિજય લક્ષ્મણ રાઠોડના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત 2 દીકરી અને 1 દીકરો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પરિવારના મુખ્ય કામ કરનાર આધારસ્તંભ હતા. પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિનું અચાનક મોત થતાં પરિવારનું પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આકસ્મિક ઘટનાને પગલે ભીમપુરા ગામના પણ શોકમાં માહોલ છવાઈ ગયો હતો.